દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં EVM અને VVPATનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાયું હતું, જેમાં કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન બાદ EVM અને VVPATની વિધાનસભા બેઠક દીઠ ફાળવણી શરૂ કરાઈ છે। 2 દિવસમાં 16 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 4530 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દ્વારા 5654 EVM અને 6107 VVPATની ફાળવણી સંપન્ન થશે। લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે। મતદાનના દિવસે કોઈપણ બૂથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે। જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીની ઉપસ્થિતિમાં EVM અને VVPATનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું। 2 દિવસમાં સુરત જિલ્લાની 16 વિધાનસભાઓમાં કુલ 4530 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દ્વારા 5654 EVM અને 6107 VVPATની ફાળવણી કરવામાં આવશે। ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EMS સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવશે। રેન્ડમાઇઝ કરાયેલા EVM જિલ્લાની તમામ વિધાનસભાઓના AROને સુપ્રત કરવામાં આવશે, તેમજ આ EVM જે તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે। અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી તારીખ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાયું છે। રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે। આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન પ્રમાણે જેમ 7/5 ગુજરાતમાં ઇલેક્શન છે લોકસભાનું, એના અનુસંધાને સુરત જિલ્લાના EVM વેરહાઉસ ખાતે આપણે EVMનું રેન્ડમાઇઝેશન કર્યું છે। તમામ રાજકીય પક્ષોની હાજરીમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરી આપણી પાસે જે કંઈ EVM અવેલેબલ હતા એના AC વાઇઝ રેન્ડમાઇઝેશનથી જે પણ નંબરિંગનું શોર્ટિંગ થયું છે એ નંબરિંગ પ્રમાણે હવે આપણે EVM વેરહાઉસ પર તમામ EVM મશીનોનું AC વાઇઝ સેગ્રીગેશન કરી અને દરેક ACના મશીનો અહીંયાથી સ્કેન કરાવી અને જે તે AC ખાતે આવતીકાલે સાંજ સુધીમાં પહોંચાડી દેવામાં આવશે। આ મશીનો બધા FLC ઓકે મશીનો છે। આ મશીનો ઉપર જ આપણે લોકસભાની ચૂંટણી જિલ્લામાં કરવાની છે, એટલે જિલ્લાને 16 AC છે। 16 ACને અત્રેથી EVM આવતીકાલે આપવામાં આવશે અને તમામ ACમાં EVMનું સેગ્રીગેશન પ્રમાણે ત્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને કે ઉમેદવાર ફાઇનલ થયા પછી દરેક બૂથ વાઇઝ EVM તૈયાર કરી અને જે તે બૂથ ઉપર મોકલી અને 7/5 મતદાન સફળતાપૂર્વક કરવામાં આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।